નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? વન સાઇડ રેડી આજે આપણે જોવા મળી અને ગઈકાલનું આપણું પ્રેડિક્શન પણ આ જ હતું કે જો આની ઉપર કયું લેવલ હતું? 25,364. આની ઉપર એક સ્ટ્રોંગ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું એટલે ઉપરની સાઈડ બ્લાસ્ટ થઈ જશે. 25,286ની નીચે એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું તો નીચે બ્લાસ્ટ થઈ જશે અને જો ક્યાંય વચ્ચે આવ્યું તો ટાઈમ પાસ કરશે. બીજી વસ્તુ એ છે, તમને પ્રશ્ન થતો હશે કે સાહેબ આ વન વે કેમ જતું રહ્યું? હવે ભાઈ આ જે લાઈન દેખાય છે ને એ વીકલી રેઝિસ્ટન્સ છે અને માર્કેટની ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલે વીકલી રેઝિસ્ટન્સ બ્રેક કર્યો છે, બરાબર? તો ક્લિયર જ હોય કે હવે માર્કેટ પાછો આવે નહીં, બરાબર? પણ નાનું એવું એક પુલબેક જો મારી લીધો હોત તો અમુક મિત્રો જે નથી બેસી શક્યા એ બેસી જાત, બરાબર? જોઈએ, આપણા અપસાઇડના લેવલ હતા 25,514 સુધી જઈ શકે, પણ એનાથી પણ ઉપર લગભગ 620 યા 630 સમથિંગ ગયું, 100 પોઈન્ટ એનાથી પણ ઉપર ગયું, બરાબર? તો આમાંથી કેટલા મિત્રોએ આ રેલીનો લાભ ઉઠાવ્યો છે કોમેન્ટમાં જણાવજો. કેમ કે નાના છોકરાની જેમ સમજાયું હતું આ પ્રીમિયમ કાલે, જેમ નાના છોકરાને આપણે સમજાવીએ ને એ રીતે કે જો ભાઈ આ 2 કલાકની રેન્જ છે, આની ઉપર જો કોઈ એક સ્ટ્રોંગ કેન્ડલ નીકળશે ને તો અને તો જ આ પ્રીમિયમ ઉપર બ્લાસ્ટ થશે, નહીતર નહીં થાય. કેમ કે આ એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ઉપર આવે ને એટલે સમજવાનું કે આ રેન્જનો બ્રેકઆઉટ છે અને રેન્જના બ્રેકઆઉટમાં મેં ઘણી વખત કીધું છે કે પ્રીમિયમ બ્લાસ્ટ જ થાય, બરાબર? બીજી વસ્તુ એ કીધી હતી કે 148, ધ્યાનથી સાંભળજો આ વસ્તુ, 148ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી ડીપ આવે ક્યાં 122 તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય અને આ ટાર્ગેટ માટે બેસી શકાય, આવું કીધું હતું. પણ સાથે સાથે એવું કીધું હતું કે જો એક સ્ટ્રોંગ કેન્ડલનું ક્લોઝિંગ આવશે ને તો પછી કદાચ એ નીચેના લેવલ ઉપર ન પણ આવે તો એના માટે આ લેવલ આપ્યા છે 148 અને 207, બરાબર? આવું હું બોલ્યો હતો, જો તમને ધ્યાન ટૂંકમાં આ વસ્તુ મગજમાં આવી હોય તો ગઈકાલનો વિડીયો ચેક કરજો, બરાબર? તો એક્ઝેક્ટ 148થી બાઉન્સ થયું અને સીધું ક્યાંય પણ હોલ્ડ માર્યા વગર 207 થોડું હોલ્ડ માર્યું અને અહીંયાથી સીધું 290 સમથિંગ 270 સમથિંગ જતું રહ્યું. હા, હવે આમાં 2-4 મિત્રોના પ્રશ્ન એવા હતા કે સાહેબ શું આ ટ્રેડ પકડી શકાતો હતો? જો ભાઈ વન વેમાં જ્યારે આ ફર્સ્ટ કેન્ડલ બની, બરાબર, ત્યારે તમે આને પકડી શકો નહીં. મારા મત મુજબ આને પકડાય નહીં. રીઝન એ છે કે તમારો સ્ટોપ લોસ અહીંયા છે, બરાબર? તમારો સ્ટોપ લોસ અહીંયા છે, આની પોસિબિલિટી અહીંયા સુધી આવવાની છે, બરાબર? તો આને અડી શકાય નહીં. બીજી વાત, આ પ્રીમિયમ જ્યાં સુધી 148ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ નહોતું આપ્યું ને ત્યાં સુધી આને ક્યાંય અડાય એવું હતું નહીં. અડી ક્યારે શકાતું હતું? જ્યારે આ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું, જ્યારે આ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું ત્યાંથી એ ઉપર ગયું ત્યારે આપણા માટે કોઈ કામનું નથી. પણ ફરી જ્યારે આ પ્રીમિયમ આ ડીપ આવ્યું ને તો ક્લીન વસ્તુ છે કે ભાઈ આ એક સાહસ અહીંયાથી કરવો પડે. સ્ટોપ લોસ થોડો મોટો આવે પણ કરવો પડે જો તમારે આમાં એન્ટ્રી કરવી હોય તો, બરાબર? કેમ કે ફરી પાછી આ કેન્ડલે શું કરી દીધું હતું તો કે 148ની ઉપર ક્લોઝ કરી દીધું તો અહીંયા ખેલ પૂરો થઈ ગયો ભાઈ, બરાબર? અહીંયાથી પછી એન્ટ્રી થાય તો પછી તમે આ ટ્રેડને હોલ્ડ કરી શકે, નહીતર મને નથી લાગતું કે તમે આ ટ્રેડમાં ક્યાંય સસ્ટેન થઈ શકો, બરાબર?
પણ તમને મગજમાં ફિટ હોવું જોઈએ કે હું અહીંયાથી બેસું છું તો મારો ટાર્ગેટ હવે અહીંયા સુધીનો છે, બરાબર, તો તમે આ એસએલ લઈ શકો, બરાબર. તો જે મિત્રએ પ્રશ્ન પૂછ્યો હતો એ મિત્રને એનો જવાબ મળી ગયો હશે કે આ ટ્રેડની અંદર આ રીતે એન્ટ્રી કરી શકાય, નહીતર કરી શકાય નહીં, બરાબર. તો સરસ મજાના બ્લાસ્ટ ટાર્ગેટ 246. હું ઘણી વખત કહું છું કે ભાઈ અમુક લેવલ મેં હું આપ્યું હોય કે ભાઈ 1-15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે ને તો આ બતાવી દેશે, મતલબ એ જ આવે ભાઈ, બરાબર. 80% કેસની અંદર એ ટાર્ગેટ આપણે મળે છે, બરાબર. કેટલા મિત્રો આ વાતથી સહમત છે, બરાબર, કોમેન્ટમાં જણાવજો. હવે જોઈ લો પીનું પ્રીમિયમ કેમાં શું થયું છે. તો પીનું પ્રીમિયમ તો મોર્નિંગથી જ બ્રેકડાઉન હતું, તો આના સામું આપણે જોવાનું થતું નથી, બરાબર. કેમ કે જ્યાં સુધી કોઈ પ્રીમિયમ પાસે બેઝ કે સપોર્ટ ના હોય તો એમાં કોઈ ઓપોર્ચ્યુનિટી ગોતવાનો તો પ્રશ્ન જ નથી, બરાબર. સેન્સેક્સ થોડો ટાઈમ આપ્યો છે કેમ કે એક્સપાયરી હતી એટલે ડીકે મળ્યું છે, બરાબર. 312ની ઉપર કેન્ડલના ક્લોઝિંગ પછી પણ સેન્સેક્સ આટલું ડીપ આવ્યું હતું, તો અહીંયાથી એન્ટ્રી બનતી હતી ભાઈ. અહીંયાથી કદાચ કોઈ રહી ગયા હોય તો અહીંયાથી બનતી હતી, બરાબર. સેન્સેક્સે તમને મોકો આપ્યો છે, બરાબર. અને અહીંયા પણ ટ્રિપલ બોટમ બનાવીને અહીંથી બ્લાસ્ટ થયું છે, એટલે સેન્સેક્સમાં તો અહીંયાથી પણ ઓપોર્ચ્યુનિટી હતી કેમ કે અહીંયા પણ નાનો સ્ટોપ લોસ હતો, બરાબર. અહીંયા પણ નાનો સ્ટોપ લોસ હતો અને આ જગ્યા ઉપર તો સાવ નાના સ્ટોપ લોસ હતા, બરાબર. કેમ કે આગળનો કોઈ લો બ્રેક થતો નહોતો, બરાબર. તો આ એક રેલી મળી શકે, બરાબર. તો આપ સૌ મિત્રોએ આમાંથી કોઈ મૂવમેન્ટ કેપ્ચર કરી છે કે કેમ એ કોમેન્ટમાં જણાવજો. હવે જોઈ લ્યો આવતીકાલે શું થઈ શકે. હવે ભાઈ જો અત્યારે માર્કેટ હાઈવે ઉપર છે. ક્યાં છે? હાઈવે ઉપર. તો હાઈવે ઉપરની કન્ડિશનમાં પણ થોડીક એક તકલીફ એ છે કે જે આ લેવલ છે ને 25,670 એ વીકલી સપોર્ટ છે, વીકલી રેઝિસ્ટન્સ છે, બરાબર. તો થોડા સાવચેત રહેજો અહીંયા, બરાબર. સેલર હજી કદાચ અહીંયા સુધી તો લઈ જશે પણ અહીંયા શું કરે છે એ જોવાનું છે. જ્યાં સુધી આની ઉપર ન નીકળે ત્યાં સુધી હવે આપણે બુલિશ થશું નહીં. બુલિશ થવું હોય તો ક્યાંથી થશું? તો કે આ રેન્જેથી અહીંયાથી સપોર્ટ લેતું દેખાય, એન્ટ્રી કરો, આ લેવલને બ્રેક કરી દે તો અહીંયા સુધી. કેમ કે આ રેન્જ છે નીચેની. તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ આ તો આ વચ્ચેવાળી લીટી શું છે? કહું છું થોડી ધીરજ રાખો. 25,532 આ ડાઉન સાઈડ માટે અને 25,670 આ અપ સાઈડ માટે, બરાબર. હવે 670 ને 532 લગભગ 140 પોઈન્ટ છે, બરાબર. જ્યાં સુધી આની અંદર છે ત્યાં સુધી સ્ટ્રોંગ બિયરિશ કે સ્ટ્રોંગ બુલિશ બનવું નહીં, બરાબર. બીજી એક મહત્વની વાત, હોલિડે આવે છે, રજાઓના સમયગાળાની અંદર માર્કેટની અંદર વોલ્યુમ હોતું નથી. મારા લાસ્ટ 5 વર્ષના એક્સપિરિયન્સ મુજબ માર્કેટમાં હોલિડેના ટાઈમમાં વોલ્યુમ હશે નહીં. એટલે માર્કેટથી દૂર રહેવું બને ત્યાં સુધી અને ટ્રાય કરવી તો શ્યોરિટીવાળો ટ્રેડ જ ટ્રાય કરવો, 1 યા તો 2, આનાથી વધારે નહીં, બરાબર. બીજી વાત કે હું હવે પછીના 20 થી 22 દિવસ માર્કેટમાં બિલકુલ અવેલેબલ નથી. કેવો? બિલકુલ ટ્રેડિંગ માટે તો નથી જ, બરાબર. કેમ કે હોલિડેની અંદર આપણે પણ શું કરીએ છીએ? હોલિડે કરીએ છીએ એટલે આપણું ધ્યાન હોતું નથી. હા, તમારા બધાને લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી અને વિડીયો બનાવવાનો પ્રયત્ન કરી દઈશ, પણ એમાં પણ જો લો નેટવર્ક હશે તો શોર્ટ વિડીયો આપીશ. ક્યાં? અને એ પણ ઇન્સ્ટા ઉપર. તો જે મિત્રો ઇન્સ્ટા આઈડીને ફોલો ન કર્યું હોય ઓપ્શન ટ્રેડર ગુજરાતીના, એ કરી લેજો. કેમ કે 22 દિવસ જ્યારે પોસિબલ હશે ત્યારે ફૂલ વિડીયો બની જશે ટૂંકમાં યુટ્યુબ ઉપર. પણ પોસિબિલિટી નહીં દેખાય અથવા તો લો નેટવર્ક હશે
તો પછી નોટ પોસિબલ. તો ઇન્સ્ટાની અંદર 1 મિનિટની રીલ્સ તો બનાવી આપીશ, બરાબર. તો ઇન્સ્ટા આઈડી ફોલો કરી લેજો, એટલે જેથી કરીને કમસે કમ જ્યારે ફૂલ વિડીયો એનાલિસિસ ન મળે ત્યારે આપણે ઇન્સ્ટાથી કામ ચલાવી શકીએ, બરાબર. બાકી કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કહેજો, એનું આપણે સોલ્યુશન કરશું. હવે સમજી લ્યો, આ જે લેવલ છે ને મિડલનું 25,598, મતલબ કે 25,600, આ લેવલ જે છે ને એ મિડલનું લેવલ છે. આની ઉપર આપણે ઉપર છે, આની નીચે આપણે નીચે છે. ક્લિયર આટલું? આની નીચે માર્કેટ ઓપન થશે તો અહીંયા સુધી આવી શકે, અને અહીંયાથી બાઉન્સ બેક કરશે તો અહીંયા સુધી જઈ શકે, અને આને બ્રેક કર્યા પછી અહીંયા સુધી જઈ શકે, બરાબર. તો આ 150 પોઈન્ટની રેન્જ છે, સારી એવી રેન્જ છે, પણ પકડવાનો પ્રયત્ન કરજો, યા તો અહીંયાથી યા તો અહીંયાથી, બરાબર. એટલે દિવસમાં કોઈ એક ટ્રેડ પકડાશે, બરાબર. તો સમજદાર કો ઈશારા કાફી. હા, આની ઉપર નીકળે તો કાલ પણ આપણે બુલિશ છે પાછા. ક્યાં સુધી? 811 સુધી. પણ આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવવા દેજો, ફરી એને રિટેસ્ટ આવવા દેજો તો એન્ટ્રી કરજો, બરાબર. ડાયરેક્ટ કરતા નહીં. ડાઉન સાઈડ માટે યાદ રાખજો, 25,532 તૂટ્યું ને એટલે 25,446 આવશે, અહીંયા સુધી કન્ફર્મ આવી જશે, બરાબર. એમાં કોઈ શંકાના સ્થાન નહીં. સ્ટ્રોંગ ડાઉન માટે આ લેવલ બ્રેક થયા પછી જ વિચારશું, ત્યાં સુધી નહીં, બરાબર. આટલું ક્લિયર. હવે જોઈ લ્યો પ્રીમિયમ, કે ભાઈ એમાં શું થઈ શકે. પ્રીમિયમ છે 25,600નો કોલ, બરાબર. શું થઈ શકે? જો ભાઈ આ પ્રીમિયમ હાઈવે ઉપર છે. ક્યાં છે? હાઈવે ઉપર. મારા મત મુજબ આ પ્રીમિયમ 76ની ઉપર સેફ છે. કેવું? 76ની ઉપર સેફ છે. 76ની નીચે જો એક 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું ને તો પછી હજી 30 પોઈન્ટ નીચે આવી શકે. ક્યાં? 39થી લઈને 35 સુધી. તો પછી વચ્ચે ક્યાંય હાથ નાખવો નહીં. યા તો આને પાછું ઉપર નીકળવા દેવું, અથવા તો અહીંયા સપોર્ટ લેવા દેવું. મિડલમાં ક્યાંય હાથ નાખતા નહીં. પણ ધારી લ્યો કે આ એરિયામાં સપોર્ટ લેતું દેખાય અને તમે એન્ટ્રી કરો, તો 76 એન્ટ્રી કર્યા પછી જો 104ને બ્રેક કરે ને તો 138 સુધી બલિદાન દઈ શકાય. ક્યાં સુધી? અહીંયા સુધી. આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે તો અને તો જ આપણે આ ઉપરના લેવલ વિશે વિચારશું, 172 અને 212 વિશે, બરાબર. સમજી ગયા ને? આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે ને તો સ્ટેપ બાય સ્ટેપ પછી જો આની ઉપર ક્લોઝિંગ આવી ગયું, બરાબર, અને આ લેવલને રિટેસ્ટ કરે ને 120 અથવા તો 138ને, અને પછી અહીંયાથી સપોર્ટ લેતું દેખાય. એક મિત્રનો પ્રશ્ન હતો કે સાહેબ સપોર્ટ લે એ કેમ ખબર પડે? તો આ લેવલ છે ભાઈ, અને આ લેવલની નિયર બાય કોઈ એક પોઝિટિવ કેન્ડલ બનાવે, એ પછી પિન બાર હોય, હેમર હોય, સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ હોય, કોઈ પણ હોય, એની ઉપર એક બીજી કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ત્રીજી કેન્ડલ રિટેસ્ટ મારે ને તો એન્ટ્રી કરી શકાય. આ આપણો એસએલ છે અને આ આપણી એન્ટ્રી છે. સમજાઈ ગયું? આને સપોર્ટ લીધો કહેવાય, બરાબર. તો 138ની ઉપર આપણે સ્ટ્રોંગ બુલિશ થશું 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવ્યા પછી આ લેવલ સુધી બેસી શકશું સ્ટેપ બાય સ્ટેપ, એસએલ ટ્રેલ કરીને. 172ની ઉપર નીકળે તો પછી 212ના ટાર્ગેટ માટે બેસશું, બરાબર, અને એનાથી ઉપર 254, પણ ત્યાં સુધી તો મને નથી દેખાતું, પણ 212 સુધી જઈ શકે, બરાબર. કન્ડિશન યાદ રાખજો કે આની ઉપર એક કેન્ડલનું સ્ટ્રોંગ કેન્ડલનું ક્લોઝિંગ જોઈએ, નહીતર નહીં, બરાબર. સ્ક્રીનશોટ માર લેજો. હવે જોઈ લો પુટનું પ્રીમિયમ. પુટનું પ્રીમિયમ છે 25,500નો પી. શું થઈ શકે ભાઈ આમાં? તો ભાઈ આ પ્રીમિયમ પાસે માત્ર ને માત્ર કેવો એક બેઝ છે 45. આ પ્રીમિયમમાં તાકાત તો અને તો જ આવે કે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ 160ની ઉપર આવે. એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ 160 આવે અને ફરી તમને 45થી લઈ અને 49ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય અને તમારી એન્ટ્રી અહીંયાથી થાય, એક બેસ્ટ એન્ટ્રી કહું છું,
આ જ કન્ડિશનમાં થઈ શકે. 45 થી 49ની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય ને એન્ટ્રી થાય અને 61ને બ્રેક કરી દે તો ફર્સ્ટ ટાર્ગેટ 100 અને બીજો 113, બરાબર, આવી શકે. કોઈ મોટી વાત નથી. 2x ફંડ ક્લિયર, બરાબર. આની ઉપર નીકળે, બરાબર, તો 145 સુધી જઈ શકે અને એની ઉપરના આ બધા ટાર્ગેટ છે. પણ એ મને પોસિબિલિટી ડાયરેક્ટ દેખાતી નથી, બરાબર. અહીંયાથી ફરી રિજેક્શન આવી શકે. પણ 2x થઈ જાય ને તો કાલે ડન ફોર ધ ડે કરી દેજો, આ કન્ડિશનમાં મળે તો, બરાબર. તો સમજદાર કોઈ ઇશારા કાફી. સેન્સેક્સ એનાલિસિસ આજે નહીં આવે કેમ કે શેડ્યુલ થોડો ટાઈટ છે, બરાબર. એટલે માત્ર નિફ્ટીથી હલાવજો. બીજું કે આજે શું કર્યું છે એ કોમેન્ટમાં જણાવજો, બરાબર. અને અમુક મિત્રો માટે ખાસ સંદેશ કે જે મિત્રો મારા એનાલિસિસને બ્લાઇન્ડ ફોલો કરે છે, બરાબર, તો એ મિત્રો થોડું શીખવાનો પ્રયત્ન કરજો, બરાબર. કેમ કે અમુક હાલ તો આપણા ટાર્ગેટ મળે છે. કેમ કે મેં 1-2 મિત્ર સાથે વાત કરી તો મને એને એવું કીધું કે સાહેબ તમે એમ કીધું હોય કે 113ની ઉપર હું બાય બને, મતલબ બાય બને છે અને 227 સુધી નથી નીકળવાનું, મતલબ નથી નીકળવાનું, બરાબર. પણ 113 થી 227 એટલે ડબલ ફંડ થઈ ગયું છે. તો અહીંયા તમારું 60% 70% ક્વોન્ટિટી, મિનિમમ 30% કેપિટલ ઇન્ક્રીઝ થાય ને તો તમારી નીકળી જવી જોઈએ. આ એક ડિસિપ્લિન છે ભાઈ, જે હું પણ ફોલો કરું છું, બરાબર. તો હંમેશા આપણા રિસ્ક રિવોર્ડને ધ્યાનમાં રાખી લેવલ વર્ક કરશે તો એ 1 યા 10 યા 20% અથવા તો 30% ક્વોન્ટિટીની અંદર એ ટ્રેડને હોલ્ડ કરી શકાય લોંગ માટે. ફૂલ ક્વોન્ટિટી હોલ્ડ કરી શકાય નહીં, બરાબર. તો જ તમે કન્ટિન્યુ ગ્રીનમાં ક્લોઝ થઈ શકશો, બરાબર. નહીંતર ક્યારેક એવું થશે કે ભાઈ ચલો પૂરો ટાર્ગેટ ન મળ્યો અને જેટલું ગ્રીન બતાવતું હતું એ બધું ઝીરો થઈ ગયું. તો એ મિત્રોને ખાસ વિનંતી કે રિસ્ક મેનેજમેન્ટ કરી અને ટ્રેડિંગ કરે, બરાબર. તો આજે શું કર્યું કોમેન્ટમાં જણાવજો. તમારા કોઈ વ્યૂ હોય તો પણ જણાવજો, બરાબર. અને વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. અને ખાસ ઇન્સ્ટા આઈડીને ફોલો કરી લેજો જેથી કરીને શોર્ટ મળી રહે. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.